નમસ્કાર મિત્રો, ઇલેક્ટ્રોનિક્સની એક નવી જ દુનિયામાં હું આપનું સ્વાગત કરું છું। નવી દુનિયા શું છે જૂની દુનિયા અને શું છે ઇલેક્ટ્રોનિક્સ? આપણને ખબર છે 2 વર્ષથી ઇલેક્ટ્રોનિક્સની અંદર કોઈ વ્યક્તિ એડમિશન લેવા માટે તૈયાર નથી। ઇલેક્ટ્રોનિક્સ નું મેરિટ એટલું ડાઉન જાય છે અને સીટો પણ ખાલી પડી રહી છે। આ એક દુનિયા છે કે જ્યાં ઇલેક્ટ્રોનિક્સની કોઈ ડિમાન્ડ નથી, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ કરીને કોઈને જોબ નથી। એક દુનિયા છે મિત્રો કે જેની અંદર ઇલેક્ટ્રોનિક્સ કરેલા વ્યક્તિઓ, ડિપ્લોમા કરેલા વ્યક્તિઓ 50,000 20,000 જેટલા પગાર કમાય છે। એક એવી દુનિયા છે કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ કરેલા વ્યક્તિઓ પોતાની કંપની બનાવીને સારું એવું ટર્નઓવર કરે છે। શું ફરક છે બંને દુનિયામાં? એક એવી દુનિયા છે મિત્રો કે જ્યાં ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ બુક ગોખીને ઘણું બધું તૈયાર કરીને 9.5 જેવા SPI કવર કરે છે। એક એવી દુનિયા છે મિત્રો કે જ્યાં ઇલેક્ટ્રોનિકના વિદ્યાર્થીઓ તમામ પ્રેક્ટિકલ કરીને તમામ વસ્તુઓ બનાવતા શીખે છે। કઈ દુનિયાના લોકો સફળ થાય છે? શું તમને બુકની અંદર લખેલી બધી થિયરી આવડી જવાથી તમે ઇલેક્ટ્રોનિક શીખી ગયા છો? શું તમને 9.5 જેટલા SPI લાવવાથી તમે ઇલેક્ટ્રોનિક શીખી ગયા છો? નહીં। કોઈ કંપની તમને જોબ આપવા આવે છે, શું જરૂરિયાત છે એ કંપની? શું કામ તમને જોબ આપે છે? શું તમારા સર્ટિફિકેટ જોઈએ છે એમ? શું તમારા 9.5 SPI જોઈએ છે એમ? એમને જોઈએ છે પ્રેક્ટિકલ નોલેજ। તમે શું શીખ્યા છો? તમને શું આવડે છે? તમે કેટલું કરી શકો છો? કંપનીને એ વસ્તુની જરૂરિયાત છે। તો એક એવી દુનિયા કે જ્યાં ઇલેક્ટ્રોનિક્સના લોકો કંઈક નવું કરે છે, કંઈક આગળ છે, કંઈક પ્રેક્ટિકલ શીખે છે, એ દુનિયામાં આવવાનો પ્રયાસ કરો। સફળતા તમારી રાહ જોઈ છે। અહીં ઘણા બધા રસ્તાઓ છે કે જેનાથી તમે પ્રેક્ટિકલ શીખી શકો। કેવી રીતે તમે પ્રેક્ટિકલ શીખશો? શું મહત્વ છે પ્રેક્ટિકલ? કોઈ કંપની તમારા સર્ટિફિકેટ લઈને તમને જોબ નહીં આપે। માત્ર એક વસ્તુ જોશે કે શું તમે સર્કિટો બનાવી શકો છો? શું તમે PCB ડિઝાઇન કરી શકો છો? શું તમે કોઈ ખરાબ થયેલી સર્કિટને પાછી વ્યવસ્થિત કરી શકો છો? શું તમે જરૂરિયાત પ્રમાણેની સિસ્ટમ ડેવલપ કરી શકો છો? બસ આ જ પ્રશ્નનું સોલ્યુશન છે પ્રેક્ટિકલ। અને આવું જે પ્રેક્ટિકલનો વર્કશોપ લઈને અમે આવીએ છીએ આપની પાસે, કે જ્યાં તમે ખરેખર કંઈક શીખશો, તમે કંઈક બનાવતા શીખશો, તમને કંઈક નોલેજ મળશે, તમે કંઈક જાણશો, તમને એવું શીખવા મળશે કે જેનાથી તમારી આ દુનિયાની અંદર ક્યાંક જગ્યા બનાવી શકશો। કોઈક તમને સામેથી બોલાવશે કે ભાઈ તમે ઇલેક્ટ્રોનિકની અંદર એક નોલેજેબલ વ્યક્તિ છો, તમને ઇલેક્ટ્રોનિક્સમાં ઘણું બધું આવડે છે। તો મિત્રો, આવા ઘણા બધા વર્કશોપ ચાલી રહ્યા છે કે જ્યાં તમને ઘણું બધું નોલેજ મળે, તો નોલેજ કવર। પણ પ્રોબ્લેમ ક્યાં છે? કોઈ વર્કશોપ તમે અટેન્ડ કરો છો તો તમારે વર્કશોપના સ્થળે જવું પડશે। રાજકોટ છે, અમદાવાદ છે, ઘણા બધા વર્કશોપ ચાલે છે, પણ તમારે ત્યાં જવું પડશે। ત્યાં જાઓ છો ઉપરાંત એમની ફીસ 2,000 3,000 થી તો શરૂ થાય છે। મિત્રો, અમારી સિવિલ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં અમે લોકો રાહત દરે વર્કશોપ કરાવીએ છીએ। અમારો વર્કશોપ તમને માત્ર 500 રૂપિયાની અંદર 2 દિવસનું કમ્પ્લીટ નોલેજ આપશે। આ વર્કશોપની અંદર તમે જાણશો કે અત્યારે દુનિયાને શેની જરૂરિયાત છે, અત્યારે કંપનીને શેની જરૂરિયાત છે। આપણે એક PCB નો વર્કશોપ કરવા જઈ રહ્યા છીએ, તો
તો તમને મારે એ જણાવવું છે કે અત્યારે કેવી પીસીબી કંપનીમાં ચાલે છે, કેવી પીસીબી ને લોકો એક્સેપ્ટ કરે છે, કઈ સિસ્ટમ લોકોને જોઈએ છે, આ બધું પ્રેક્ટિકલમાં કરાવવાનું છે, આ બધું શીખવાડવાનું છે, આ બધી સિસ્ટમ તમારે જાતે બનાવવાની છે આ વર્કશોપની અંદર. તો મિત્રો આ વર્કશોપ માત્ર 500 રૂપિયાના દરે તમને 2 દિવસ માટે આપવામાં આવે છે અને આ વર્કશોપ આના સિવાય કોઈ કરતું નથી અને પછી તમને આનો લાભ ક્યારેય મળશે નહીં. તો આવો વર્કશોપ કે જે અમે માત્ર 500 રૂપિયાની અંદર તમારી કોલેજમાં આવીને તમને આપી રહ્યા છીએ, તો બને ત્યાં સુધી આનો મેક્સિમમ લાભ લો એવી હું આપની પાસેથી આશા રાખું છું.